પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસના વિરોધના પડઘા ઉપલેટામાં પડ્યા। પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ઉપલેટાના ખાખી જાળિયા ગામના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો। મોડી રાત્રે ખાખી જાળિયા ગામના દરબારગઢ વિસ્તારમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં થયા એકઠા। અમારી માંગે પૂરી કરો, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો, પુરુષોત્તમ રૂપાલા હાય હાય વગેરે જેવા સૂત્રોચ્ચાર કરાયા। સૂત્રોચ્ચાર સાથે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા બાબતે કરાઈ ઉગ્ર માંગ જો ન સ્વીકારાય તો આવેદનપત્રની સાથે સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। રિપોર્ટર જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ખાખી જાળિયા ઉપલેટા। પુરુષોત્તમ રૂપાલા વનરાજસિંહ ચુડાસમા ગામ ખાખેર તાલુકો ઉપલેટા। શું હતી માંગ તમારી? મારી એક જ માંગ છે કે પુરુષોત્તમની ટિકિટ કેન્સલ કરે અને આખા રાજપૂત સમાજનો કચ્છ કાઠિયાવાડ ગુજરાત દરેક જગ્યાએથી પુરુષોત્તમનો વિરોધ છે। તો સરકારને ખરેખર એક માણસની ટિકિટ માટે એક આખા સમાજને દોરવો ન જોઈએ, એક માણસની ટિકિટ કેન્સલ કરવી જોઈએ। એની જગ્યાએ કોઈ પણ માણસ મૂકે તો અમને મંજૂર છે। આગામી સમયમાં તમારો કોઈ કાર્યક્રમનો? આગામી સમયમાં અમારો એવો કાર્યક્રમ છે કે રાજપૂત સમાજ કચ્છ કાઠિયાવાડ ગુજરાત જે તરફ હાલશે એની હારે અમે હાલવા તૈયાર છીએ। અમને બાકી ભાજપ સાથે કોઈ વિરોધ નથી, કોઈ વાંધો નથી। અત્યાર સુધી અમારો સમાજ ભાજપ સાથે જ હતો, પણ હવે પછી અમારે શું કરવું અને શું વિચારવું એ અમારે જોવાનું છે। મારું નામ ભરતસિંહ ચુડાસમા, રાજપૂત સમાજ વતી ખાખી જાળિયા ગામના અમે બધાય રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે અને અમે બધાય અમારી એક જ માંગ કે રૂપાલાની ટિકિટ નાબૂદ કરો અને આ લોખંડનો તપાવવામાં કોઈ મજા નથી। એ તમે ઉમેદવાર ધ્યાન રાખજો। બસ મારી આગામી સમયમાં તમારો કોઈ કાર્યક્રમનો? નકર અમે ઉગ્ર આંદોલન કરશું અને આવેદન પત્ર દેવામાં અમે જવાના છે, એમાં અમારી માંગ છે।